નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી કાવ્ય 11 જનની જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ એક ઉર્મી ગીત છે જેના કવિ બોટાદકર, જન્મ 1870, મૃત્યુ 1924માં થયેલ છે. સૌપ્રથમ આપણે આ કવિનો પરિચય જોઈશું. કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ, આમનું આખું નામ છે કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો, છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું. એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. રાસ તરંગિણી, કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, શૈવલિની વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. આ કવિએ પ્રકૃતિ અને ગૃહજીવનની ભાવનાના સુંદર કાવ્યો આપ્યા છે. તેઓ યોગ્ય રીતે જ સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે. જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે. આ જનની એ ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે. માતાના પ્રેમની તોલે બીજો કોઈનો પ્રેમ આવતો નથી, એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગૂંથાઈ છે. કાવ્યનું લય માધુર્ય અનેરું છે. સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાતો લેખ્યો છે. તો સૌથી પહેલાં આપણે આ કાવ્યનું ગાન કરીશું. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતે રે, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. હાથે ગૂંથેલ એના હીરેના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. દેવોને દૂધ એના દોહેલા રે લોલ, સસીએ સિંચેલ એની સોડ્ય રે, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કેક ભર્યા કોડ રે, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પડના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લાડ રે, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. ધરણી માતાએ હસે ધ્રુજતી રે લોલ, અચડા અચૂક એક માય રે, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ,
એનો નહીં આથ મેં ઉજાસે રે, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કવિતાની આ સરસ મજાની ગાન કર્યું. હવે આપણે આ કવિતાની એક એક પંક્તિનો ભાવાર્થ સમજીશું. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કવિ કહે છે આ જગતમાં મધ મીઠું હોય છે, બરાબર ને? અને મેઘનું જળ મીઠું હોય છે. મેહુલો એટલે વરસાદ, મેઘ એટલે વરસાદ. તો જે મેઘ હોય એનું જળ પણ મીઠું હોય છે. પણ મારી માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે. મધ મીઠું હોય, વરસાદનું પાણી મીઠું હોય, પણ મારી જે માતાનો પ્રેમ છે એ એનાથી પણ વધારે મીઠું છે. હે સખી, આ જગતમાં માતાનો જોટો ક્યાંય જળશે નહીં. જ્યાં માતાનો જોટો છે, જોડ છે, એ ક્યાંય આપણને મળશે નહીં. આગળ, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે. કવિ કહે છે માતા એ તો પ્રભુએ બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ છે. આજે પ્રભુએ પ્રેમ તણી પૂતળી રેલો, આ જે પ્રેમ છે, પ્રેમવાળી પૂતળી એ પ્રભુના દ્વારા બનાવેલી છે. સાક્ષાત જાણે પ્રેમની પૂતળી હોય તેમજ મૂર્તિ હોય તેવું લાગે છે. માની જાત જગતના બધા લોકો કરતાં સાવ નિરાળી છે. જે માતાની જાત છે એ બધા જ લોકો કરતાં કંઈક અલગ જ છે. આગળ, અમીની ભરેલી એની આંખડી રે લોલ, વહાલના ભરેલા એના વેણ રે. એની આંખો, અમી એટલે અમૃત, એની આંખો અમૃતથી ભરેલી છે. વહાલના ભરેલા વેણ એટલે બોલ, વચન, અને જે એના વચનો છે એ વહાલથી ભરેલા છે. તેની આંખો અમૃતથી ભરેલી છે અને તેના વેણ વચનો વાલથી ભરેલા છે. હાથ ગૂંથેલ એના હીરના રેલોલ, હૈયું હેમંત કેરી હેલ રે. એના હાથ જાણે રેશમથી ગૂંથેલા છે, એટલા સુંવાળા છે. જાણે રેશમ કેવું સુંવાળું હોય એવા માતાના હાથ છે. હૈયું હેમંત કેરી હેલ રે. અને એનું હૈયું એ જાણે હેમંત ઋતુની શીતળતાથી ભરેલી જેવું શીતળ છે. અને જે માતાનું હૈયું છે એ હેમંત ઋતુમાં જે શીતળતા હોય છે, ઠંડકતા, એવું ભરેલું શીતળ છે. દેવોને દૂધ એના દોહલા રેલોલ, સસીએ સિંચેલ એને સોડે રે. એના દૂધ દેવોને દુર્લભ છે. માતાના જે દૂધ છે એ દેવોને દુર્લભ એટલે જે મળી શકે નહીં તેવા છે. સસીએ સિંચેલ એની સોડ્ય રેલોલ. સોડ્ય એટલે ખોડો, સોડ એટલે ગોદ. માતાની જે ગોદ છે, ખોડો છે, એ ચંદ્રની ચાંદનીથી એ સિંચેલો હોય એવો શીતળ છે. જે ચાંદા મામાની ચાંદનીમાં કેવી ઠંડક હોય છે એવો માતાનો ખોડો લાગે છે. જગનો આધાર એની આંગળી રેલોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે. આખા જગતનો આધાર એક માની આંગળી છે. એટલે વિશ્વાસપાત્ર સહારો. આપણે ક્યાંક નાના હોય અને માતાની આંગળી પકડીને આપણે જતા હોય તો આખા જગતનો આધાર આપણો એક ખાલી માતાની આંગળી લાગે છે. માના હૃદયમાં કેટલા અરમાનો ભર્યા છે. કોડ એટલે અરમાન. અને માતાના હૃદયમાં કેટલાય અરમાનો ભરેલા છે. આગળ જોઈએ, ચીતડું ચડેલ એનું ચાકડે રેલોલ, પડના બાંધેલ એના પ્રાણ રે. માતાનું ચિતડું એટલે ચિત્ત, મન. માતાનું ચિત્ત જાણે ચાકડે ચઢેલું હોય. બાળકને સુખી જોવા તે સતત વિચારતી હોય છે. માતા એમ જ વિચારતી હોય કે મારું બાળક હંમેશા સુખી રહે. પડના બાંધેલ એના પ્રાણ રે. અને એના પ્રાણ પ્રત્યેક પળે પોતાના બાળક સાથે બંધાયેલા હોય છે. તેના પ્રાણ, તેમના જીવ પ્રત્યેક પળે, પ્રત્યેક ક્ષણે માતા પોતાના બાળક સાથે જ બંધાયેલા રાખે છે. આગળ, મૂંગી આશીષ ઉરે મલકતી રેલોલ,
લેતા ખૂટે ન એની લાણ રે. શું કહે છે? માની હૈયામાં એની મૂંગી આશીષનો સંચાર હોય છે. માતાના હૈયામાં મૂંગી રીતે તેનો આશીર્વાદ સંઘરાયેલો હોય છે. એ આશીષની લાણ લઈએ તો પણ તે ક્યારેય ખૂટતી નથી. અને એ લાણ આપણને જો આપે, વેચે તો પણ ક્યારેય આશીષની લાણ ખૂટતી જ નથી. ધરણી માતાએ હશે ધ્રુજતી રેલોલ, અચળા અચૂક એક માય રે. શું કહે છે? ધરતી માતા પણ ક્યારેક ધ્રુજતી ઉઠતી હશે. ધરતી માતા ધરતીકંપ આવે ત્યારે પણ કોક વાર તે ધ્રુજી ઉઠે છે, પણ મા બાળક પ્રત્યેની પોતાની લાગણીમાંથી ક્યારેય ચલિત થતી જ નથી. ગંગાના નીર તો વધે ઘટે રેલોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. કવિ કહે છે ગંગાના પ્રવાહમાં, ગંગા એટલે જે ગંગા નદી છે તેની વાત કરી છે કે ગંગાના નદીમાં જે તેનો પ્રવાહ છે કોક વાર વધે છે, કોક વાર ઘટે છે. કોક વાર બહુ વરસાદ પડે તો વધી જાય છે, ઉનાળામાં કોક વાર ઘટી જાય છે, પણ જનનીના પ્રેમનો પ્રવાહ હંમેશા એક સરખો રહે છે. જનની એટલે માતા, પણ માતાના જે પ્રેમનો પ્રવાહ છે કોઈ દિવસ વધતો પણ નથી અને ઘટતો પણ નથી, એક સમાન રહે છે. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલોલ, માળીનો મેઘ બારે માસરે. વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે. ચોમાસામાં વાદળ આવે અને વરસાદ પડે, અને વરસાદ પડીને પછી પાછા વાદળા જતા રહે છે. વરસાદ થોડીક જ વાર વરસે છે, પરંતુ માળીનો મેઘ બારે માસરે. પરંતુ આપણા જે માતૃ પ્રેમરૂપી વરસાદ છે, માતા આપણા ઉપર જે પ્રેમ કરે છે તે પ્રેમ તો બારે માસ વરસતો જ રહે છે. આગળ, ચડતી ચંદાની દિશે ચાંદની રેલોલ, એનો નહીં હાથમે ઉજાસ રે. ચંદ્રની ચાંદનીમાં વધઘટ થયા કરે છે, બરાબર ને? પૂનમથી માંડીને અમાસ સુધી, પૂનમ પછી એકમ, બીજ, ત્રીજ, ચોથ, એમ જેમ જેમ તિથિ આગળ વધે તેમ તેમ ધીમે ધીમે ચાંદો નાનો થતો જાય છે, અને છેવટે અમાસે તો તે સંપૂર્ણ ચાંદો દેખાતો જ નથી. તો તે વધે ઘટે છે ચાંદની. એનો નહીં હાથમે ઉજાસ રે. પણ માતાના પ્રેમનો જે ઉજાસ છે, જે અજવાળું છે, તે ક્યારેય અસ્ત થતો નથી, ક્યારેય આથમતો નથી. જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. હે સખી, હે મિત્ર, કે હે આ જગતમાં જે જનેતાની જોડ છે, માતાની જોડ છે, તે ક્યારેય જડે તેમ નથી. આગળ તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કાવ્યની સમજૂતી સમાપ્ત થાય છે. તો આપણે હવે શબ્દની સમજૂતી જોઈશું. જનની એટલે જન્મ આપનાર, માતા. મધુ એટલે મધ. જુદેરી એટલે ભિન્ન, અનોખી, લાડવાચક પ્રયોગ સામાન્ય રીતે કવિતામાં પ્રયોજાય છે. અમીની એટલે અમૃતની. દોહલા એટલે દુર્લભ, સહેજે ન મળે તેવા, કે દુર્લભ છે, મળી શકે નહીં તેવા. શશી એટલે ચંદ્ર. સોડ્ય એટલે પડખું. કોડ એટલે હોશ. લહાણ એટલે ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ. અચળા એટલે ચડે નહીં તેવી, અચલા સ્થિર, ફેરફાર ન થાય તેવી. ચડતી એટલે કે વધતી અને ઓછી થતી. ઉજાસ એટલે કે પ્રકાશ અને તેજ. તો અહીંયા કાવ્યનું ગાન, કાવ્યનો ભાવાર્થ, સમજૂતી અને શબ્દ સમજૂતી સમાપ્ત થાય છે. આગળમાં એનું સ્વાધ્યાય, અભ્યાસ અને ભાષા સજ્જતા હું નવા વિડીયોમાં લઈને આવીશ, જે તમે જોવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.